નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે તારીખ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી પ્રજ્ઞા પુરાણ કથાને ધ્યાનમાં રાખી મંદિર પરિસરમાં મીટિંગ યોજાઈ. હરિદ્વાર શાંતિકુંજના પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા અવતરિત અખંડ દીપકના 100 વર્ષ પૂર્ણ થવાના પુણ્ય અવસરે આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તારીખ 8 જાન્યુઆરીના રોજ પોથીયાત્રા પાદરાનગરના મુખ્ય માર્ગોથી નીકળી કથા મંડપે પહોંચશે. ત્યારબાદ બપોરે કથાનું શુભારંભ ગાયત્રી મંદિર સંકુલ ખાતે કરવામાં આવશે. કથાનું રસપાન મીનાક્ષીબેન કાબરિયા કરાવશે. આયોજનને સફળ બનાવવા માટે યોજાયેલી મીટિંગમાં ટ્રસ્ટીશ્રી, કાર્યકરો તથા મહિલા મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કથા અતિ ભવ્ય સ્તરે યોજાઈ રહી છે. સમગ્ર પાદરાનગરની ભાગીદારી સાથે પોથીયાત્રા અને કથાના દરેક દિવસે વિશેષ કાર્યક્રમો કરવામાં આવશે. તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કે વધારેમાં વધારે સંખ્યામાં જોડાઈ આ આધ્યાત્મિક મહોત્સવને સફળ બનાવે. પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા. જય ગુરુદેવ. આગામી 8/1 થી 12/1/2026 પાદરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન શ્રી મીનાક્ષીબેન કાબરિયાના સંગીત અને કથાના શબ્દોમાં આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે આજે એની વ્યવસ્થા ઊભી કરવા માટે તમામ અગ્રણી કાર્યકરોની મિટિંગ રાખવામાં આવેલ છે, જેનું શાંતિપૂર્વક સમાપન થયેલ અને તમામ આયોજન નક્કી કરવામાં આવેલ છે. 8/1/2026 રોજ સવારે 9 થી 12 પોથીયાત્રાનું આયોજન અને મુખ્ય યજમાન પોથીયાત્રાના શ્રી બાબુભાઈ પચાણભાઈ પટેલ, કે જેમને પોતાનું 51,000 રૂપિયાનું અનુદાન આપેલ છે એમના પરિવાર તરફથી, એમને ત્યાંથી નીકળશે અને સમગ્ર પાદરાના રાજમાર્ગો પર ફરી અને એ નિજ મંદિરે પરત આવશે, જ્યાંથી 3 વાગે અહીંયા કથાનું શરૂઆત કરવામાં આવશે. જય માતાજી. ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.